વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના 24મા પ્રશ્નની ચર્ચા કરવાની છે અને પ્રશ્ન છે નીચેના સંકેતોમાં દરેકના આઈયુપીએસી નામ લખો. ઓક્સિડેશન અવસ્થા, ઇલેક્ટ્રોન રચના, સવર્ગાંક સૂચવો, સંકીર્ણનો અવકાશ રસાયણ અને ચુંબકીય ચાકમાત્રાની ગણતરી કરો. મતલબ આ ક્વેશ્ચનમાં તમને બધા જ પ્રશ્નો પૂછી દીધા છે. તો આપણે આ પાંચે પાંચ પ્રશ્નોના વ્યવસ્થિત રીતે આન્સર ગણવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો પ્રશ્ન છે કયો આપો મિત્રો? તો કે બ્રેકેટમાં Cr H2O 2 times, C2O4 2 times અને પછી આપણે 3H2O. તો સૌપ્રથમ મિત્રો આપણે એનો ઓક્સિડેશન આંક ગણીશું. તો K વત્તા K એક છે એટલે K લખ્યા, Cr plus 2H2O plus 2C2O4 plus 3H2O બરાબર 0. ઉપર કઈ નથી એટલે શું લખીએ મિત્રો? 0. પછી શું લખીશું કે Cr નો ઓક્સિડેશન આંક ગણવાનો 2 into 0. કેમ? H2O જે છે એ એક ઘનીય તટસ્થ લિગેન્ડ છે. -2 3 into 0 બરાબર 0. માટે Cr માં ઓક્સિડેશન સ્ટેટ શું થશે? +3. સમજ પડી? હવે મિત્રો આપણે નામ લખીશું. અથવા નામની અંદર શું લખશું? પહેલા પોટેશિયમ, ત્યાર પછી સંકીર્ણ આયનની અંદર જે છે એમાં એક કરતા વધારે લિગેન્ડ હોય તો એને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખીશું. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં શું લખશું? પહેલા તો ડાયએમાઇન, પછી આવશે ડાય ઓક્ઝેલેટો. કેમ અહીંયા ઓક્ઝેલેટો લખ્યું? કારણ કે જો મારી પાસે ધ્રુવનાયન લિગેન્ડ રહેલો હોય તો એના નામની પાછળ ઓ લગાડવામાં આવે છે. હવે અહીંયા ધન પ્રાથમિક સંયોજકતા છે માટે અહીંયા લખવામાં આવશે ક્રોમેટ, પછી એનો ઓક્સિડેશન આંક થશે 3 અને પછી લખવાનું હાઇડ્રેટ. કારણ કે H2O છે એટલે શું લખવાનું મિત્રો? હાઇડ્રેટ. તો આ ઓક્સિડેશન આંક આવ્યો, આ તેનો આઈયુપીએસી નામ આવ્યું. હવે આપણને ગણવાનું કીધું છે સવર્ગાંક. મિત્રો સવર્ગાંક ગણવા માટેની સૂત્ર છે લિગેન્ડની સંખ્યા ગુણ્યા એની ડેન્સિટી. તો અહીંયા લિગેન્ડની સંખ્યા કેટલી છે? તો H2O 2 છે, 2 ગુણ્યા તે એક દંતીય તટસ્થ લિગેન્ડ છે વત્તા 2 ગુણ્યા 2. કેમ કે C2O4 ની સંખ્યા પણ 2 છે પણ તે દ્વિદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડની ડેન્સિટી કેટલી લેવાની મિત્રો? 2. તો શું થશે અહીંયા? 2 + 4 = 6. માટે આપણે કહી શકીશું કે Ml6 પ્રકારનું સંકીર્ણ થશે અને તેનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય થશે. એટલે એનો અવકાશ રસાયણ થઈ ગયો અષ્ટફલકીય. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તેની ઇલેક્ટ્રોન રચનાની. તો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24, ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d5 4s1, Cr+3 પરમાણુ ક્રમાંક 24, ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d3 4s0. કેમ કે +3 એટલે મારે એક ઇલેક્ટ્રોન 4s માંથી કાઢવાના અને બે ઇલેક્ટ્રોન શેમાંથી કાઢીશ મિત્રો? 3d માંથી. હવે સ્પષ્ટ વસ્તુ છે, મારી પાસે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. ભૌમિતિક આકાર કેવો છે મિત્રો? અષ્ટફલકીય. માટે ડી કક્ષકોનું વિપાટન કેવી રીતે થશે? તો T2g ની ઊર્જા ઓછી થશે અને Eg ની ઊર્જા કેવી થશે મિત્રો? વધારે. 3 ઇલેક્ટ્રોન છે માટે 1 2 ને 3. માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? તો ઇલેક્ટ્રોન રચના થશે શું? તો T2g3 Eg0 અને અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા? તો આપણે ગણી શકીએ છીએ અહીંયા 1 2 અને 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. માટે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ મિત્રો? 3 થઈ. હવે મને ગણવાની કીધી છે ચુંબકીય ચાકમાત્રા. ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર છે μ = વર્ગમૂળમાં n × n + 2bm. હવે n બરાબર અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિક ઇલેક્ટ્રોન 3 છે, 3 + 2 તો શું થશે? વર્ગમૂળમાં આ
5 * 15 થશે માટેનો જવાબ આવશે 3.87 pm. સમજ પડી મિત્રો? તો આ રીતે આપણે આ પહેલો પ્રશ્ન કર્યો. આવા બીજા 4 પ્રશ્નો આપણે કરવાના છે. કેટલા બીજા 4 પ્રશ્નો? તો હવે પ્રશ્ન નંબર 2 તરફ આપણે પ્રયાણ કરીએ. તો પ્રશ્ન નંબર 2 શું છે? તો પ્રશ્ન નંબર 2 તમારી સામે છે રેડી. તો પ્રશ્ન નંબર 2 ની અંદર શું આપ્યું છે આપણને? તો પ્રશ્ન નંબર 2 શું છે? Cr Cl3 py3. તો સૌપ્રથમ Cr નો ઓક્સિડેશન આયન therefore Cr plus 3Cl plus 3py બરાબર 0. Cr 3Cl નો -1 plus 3py નો 0 બરાબર. તો Cr નો ઓક્સિડેશન આયન શું આવી ગયો મિત્રો? +3. અહીંયા Cl નો -1 કેમ લીધો? તો આપણે કહી શકીશું તો એક દંતીય ઋણાય લિગેન્ડ છે. py નો 0 કેમ લીધો? તો એક દંતીય તટસ્થ લિગેન્ડ છે. હવે તેનું IUPAC નામ લખો. IUPAC નામમાં સંકીર્ણ આયનમાં હંમેશા આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે લિગેન્ડ લખાય. તો શું લખશું? સૌપ્રથમ ટ્રાય ક્લોરાઇડો, પછી આવશે ટ્રાય પાયરિડીન, પછી આવશે ક્રોમિયમ અને એનો ઓક્સિડેશન આયન કેટલો આવશે મિત્રો? 3. હવે આપણે કરવાનું છે તેનો સવર્ગાંક. સવર્ગાંક માટે શું કરીશું? લિગેન્ડની સંખ્યા ગુણ્યા ડેન્સિટી. તો લિગેન્ડની સંખ્યા શું છે? તો અહીંયા 3 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 1. તમને આઈડિયા આવી ગયો છે? બંને લિગેન્ડની સંખ્યા 3 3 છે અને બંને એક દંતીય છે. તો 3 વત્તા 3 બરાબર શું થયા? સમજ પડી મિત્રો? વેરી ગુડ. હવે આપણે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખીશું. પરમાણુ ક્રમાંક એનો 25 છે. ઇલેક્ટ્રોન રચના થાય આર્ગન 3d5 4s1. ક્રોમિયમનું ઓક્સિડેશન આયન શું મારી પાસે? +3 માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? તો આર્ગન 3d3 4s0. શું થશે? આર્ગન 3d3 4s0. હવે મિત્રો નક્કી કરો આ Ml6 પ્રકારનું સંકીર્ણ છે માટે અષ્ટફલકીય એનો શું થશે? ભૌમિતિક આકાર થશે. એટલે અવકાશ ઓક્સાઇડ થઈ ગયું તેનો અષ્ટફલકીય. અને અષ્ટફલકીય સંકીર્ણ હોય તો સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત પ્રમાણે કક્ષકોનું વિપાટન કેવી રીતે થશે? 3 કક્ષક T2 નીચી ઉર્જાવાળી થશે, જ્યારે Eg એ કેવી થશે મિત્રો? ઊંચી ઉર્જાવાળી થશે. અને 3 ઇલેક્ટ્રોન છે તો 1 2 ને 3 ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? તો T2G3 Eg0 અને અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો મિત્રો ગણી શકીએ છીએ 1 2 ને 3. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? 3. હવે ચુંબકીય ચકમાત્રાનું સૂત્ર છે μ બરાબર વર્ગમૂળમાં n * n + 2bn. 3 કૌંસમાં 3 વત્તા 2 એટલે 5 ને 5 * 15 માટે વર્ગમૂળમાં 15 નું વર્ગમૂળ જોશો તો 3.87 bm. ખ્યાલ મિત્રો? તો આ રીતે મેં આ દાખલો સમજાવ્યો છે. તમે પણ વિડિયો પોઝ કરીને વ્યવસ્થિત રીતે તમે સમજો. ઓકે. હવે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ આપણે. તો ત્રીજો પ્રશ્ન જે આપણને કીધો છે, ત્રીજો પ્રશ્ન શું છે? તો ત્રીજા પ્રશ્નની અંદર આપણને આ દરેક વસ્તુ પાછી ગણવાની કીધી છે. તો કેવી રીતે ગણશું? તો પ્રશ્ન નંબર 3 સંખ્યા આપી કઈ? K4 બ્રેકેટમાં Mn, પછી આપીએ Cn કેટલી વાર? 6 વાર. સૌપ્રથમ Mn ઓક્સિડેશન આગળનો 4K + Mn + 6Cn બરાબર 0. K નો ઓક્સિડેશન આગ 1 + Mn 6 * -1 બરાબર 0. માટે Mn નો ઓક્સિડેશન આગ કેટલો આવશે મિત્રો? +2. હવે એનું આપણે શું લખીએ? નામ લખીએ. તો નામ કેવી રીતે લખશું? પોટેશિયમ, ત્યાર પછી હેક્સા,
ઋણ લિગેન્ડ એટલે સાયનાઇડો, પ્રાથમિક ધન સંયોજકતા છે એટલે મેંગેનેટ, અને ઓક્સિડેશન આ કેટલો છે મિત્રો +2. હવે આપણે ગણવાનું છે મિત્રો શું એનો સવર્ગાંક. લિગેન્ડની સંખ્યા કેટલી છે 6, એની ડેન્સિટી કેટલી છે 1, 6 ગુણ્યા 1 બરાબર શું થાય 6, માટે સંકીર્ણ થયું Ml6 પ્રકારનું. ભૌમિતિક રચના થશે અષ્ટફલકીય. ઓકે, અષ્ટફલકીય સંકીર્ણની અંદર હવે આપણે Mn નો પરમાણુ ક્રમાંક 25, ઇલેક્ટ્રોન રચના થશે આર્ગન 3d5 4s2, ઓક્સિડેશન આંક છે એનો +2, માટે અહીં લખશું Mn+2. તો શું થશે રચના આર્ગન 3d5 4s0, બે ઇલેક્ટ્રોન કટાઈને. હવે ડી કક્ષકોનું વિપાટન કેવી રીતે થશે? તો અષ્ટફલકીયમાં T2G ની ઊર્જા નીચી અને Eg ની ઊર્જા કેવી થાય છે મિત્રો વધુ થશે. માટે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે મારી પાસે 5, અને Cn એ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડમાં શું થાય ડેલ્ટા O ગ્રેટર P, એટલે આપણે લખી શકીશું ઓછા સ્પિન વાળા. શું ઓછા સ્પિન એટલે ઓછા અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળા સંકીર્ણ બને. તો 5 ઇલેક્ટ્રોન, તો ચોથો ઇલેક્ટ્રોન શેમાં રહેશે T2G માં જ જશે, Eg માં જશે નહીં. તો અહીંયા 1 2 3 4 અને 5, માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? ઇલેક્ટ્રોન રચના થઈ T2G 5 Eg 0. અને અહીંયા કહી શકીશું કે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થશે? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 1, માટે અહીંયા શું આવશે વર્ગમૂળમાં 1 * 1 + 2, માટે વર્ગમૂળમાં 3, માટે જવાબ આવશે 1.73 Bn. આ તમારો થયો પ્રશ્ન નંબર 3. તો મિત્રો વ્યવસ્થિત વિડિયો અટકાવીને તમે એને ગણતા રહેજો મારી સાથે સાથે. સમજ પડી? હવે પ્રશ્ન નંબર 4 તરફ જઈ રહ્યા છે. તો ચોથા પ્રશ્નની અંદર શું છે સંખ્યા આપણી પાસે? તો પ્રશ્ન નંબર 4 તમે એક વખત નજર દોડાવી દો મિત્રો. દોડાવી દીધી? આ રે લખેલું તૈયાર છે. તો પ્રશ્ન નંબર 4 બોલો શું છે? તો આપણે કહીશું CO NH3 કેટલી વખત 5 વાર Cl, અને બહાર આપ્યું છે Cl2. તો સૌપ્રથમ આપણે એનો ઓક્સિડેશન આંક ગણીશું. CO + 5NH3 + Cl + 2Cl બરાબર 0. CO + 5 * 0, અહીંયા -1, 2 * -1 બરાબર 0, માટે CO નો ઓક્સિડેશન આંક શું થશે +3. સમજ પડી? ઓકે, આ 0 કેમ લીધું? તટસ્થ લિગેન્ડ છે માટે એના -1 એટલે શું એ ઋણ આયન લિગેન્ડ છે, -1 ચાર્જ વાળા માટે. ઓકે, હવે નામ લખીશું. તો શું નામ લખશું? પેન્ટામાઇન ક્લોરાઇડો. પછી આવશે શું કોબાલ્ટ. કેમ અહીંયા કોબાલ્ટ 1 ના આવ્યો? આપણે જાણીએ છીએ કે અહીંયા પ્રાથમિક ઋણ સંયોજકતા હોય તો ધાતુ આયનની પાછળ 8 લાગતો નથી. પછી આવશે 3, અને પછી લખવાનું ક્લોરાઇડ. અહીંયા પણ સમજાવી દો મિત્રો. અહીંયા ક્લોરાઇડ લખ્યું ને અહીંયા લખ્યું ક્લોરાઇડો. તો કેમ ક્લોરાઇડો લખ્યું બોલો? કારણ કે જો દ્વિતીયક સંયોજકતા છે લિગેન્ડ સંકીર્ણ આયનમાં જોડાયેલો હોય તેની પાછળ O પ્રત્યય લાગે છે, અહીંયા O પ્રત્યય લાગતો નથી. આ એની પ્રાથમિક સંયોજકતા કહેવાય, અને સંકીર્ણ આયનમાં એની કઈ સંયોજકતા કહેવાય? દ્વિતીય. હવે આપણે લખીશું સવર્ગાંક. લિગેન્ડની સંખ્યા એમોનિયા 5 * 1 + 1 * 1. આ 5 છે * 1 અને 1 * 1. કેમ આવું કર્યું? કે બંને એકદંતીય લિગેન્ડ છે. બંને કેવા છે? એકદંતીય લિગેન્ડ. તો 5 + 1 એટલે ટોટલ શું થયું 6. આ Ml6 પ્રકારનું સંકીર્ણ છે. ભૌમિતિક રચના થશે અષ્ટફલકીય. ભૌમિતિક રચના કેવી થશે મિત્રો? અષ્ટફલકીય. ઇઝ ઇટ ક્લિયર? હવે ઇલેક્ટ્રોન રચના કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27, ઇલેક્ટ્રોન રચના થશે આર્ગન
3d7 4s2 પ્લસ 3 છે માટે શું કરો તેમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરો તો આર્ગોન 3d6 4s0 આર્ગોન શું 3d6 4s0 હવે અષ્ટફલકીય સંકીર્ણ એટલે એનું વિપાટન કેવી રીતે થશે તો T2G ની ઊર્જા ઓછી અને Eg ની ઊર્જા કેવી થશે વધારે હવે અમોનિયા એક પ્રબળ લિગેન્ડ છે માટે ડેલ્ટા O શું થશે ગ્રેટર ધેન P ડેલ્ટા O ગ્રેટર ધેન P થશે માટે આપણે સ્પષ્ટપણે કહી શકીશું કે ઓછા આયુર્ભૂત ઇલેક્ટ્રોન બનશે મતલબ ચોથો ઇલેક્ટ્રોન T2G માં જ રહેશે મારી પાસે 6 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 6 બધા ઇલેક્ટ્રોન હું T2G માં બતાવીશ જો અહીંયા નિર્બળ લિગેન્ડ હોય ધારો કે અહીંયા H2O હોય તો હું ઇલેક્ટ્રોનને શેમાં બતાવત Eg માં બતાવત સમજ પડી માટે ઇલેક્ટ્રોન રચના શું થશે તો ઇલેક્ટ્રોન રચના થશે T2G6 Eg0 શું થશે T2G6 Eg0 આપણે જોઈ શકીએ છીએ અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ મિત્રો શૂન્ય એક પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન છે નહીં અયુગ્મિક ઇલેક્ટ્રોન એટલે એકલા ઇલેક્ટ્રોન માટે એની ચુંબકીય ચાર્જ માત્રા કેવી રીતે ગણીશું તો 0 * 0 + 2 માટે વર્ગમૂળમાં 0 બરાબર 0.0 pm તો આ તમારો થયો ચોથો પ્રશ્ન મિત્રો વિડિયો અટકાવીને વ્યવસ્થિત રીતે એને ગણતા રહેજો મારી સાથે હા ઓકે અને હવે પ્રશ્ન નંબર કયો પાંચમો પ્રશ્ન કયો છે તો પાંચમા પ્રશ્નની અંદર જે આપણને આપ્યું છે તેના ઉપર ધ્યાન રાખીએ પ્રશ્ન નંબર 5 શું છે તો CS બ્રેકેટમાં શું FeCl4 CS બ્રેકેટમાં શું FeCl4 તો સૌપ્રથમ શું કરીશું આપણે Fe નો ઓક્સિડેશન લાઇન ગણીશું CS Fe 4Cl 0 CS નો ઓક્સિડેશન લાઇન +1 Fe 4 * -1 0 but Fe શું થશે બોલો મિત્રો +3 Fe શું થશે +3 હવે એનું નામ લખો તો શું લખશું સીઝિયમ પછી આવશે શું ટેટ્રા ક્લોરાઇડો પછી આવશે ફેરેટ ઓક્સિડેશન આંક કેટલો 3 ઓક્સિડેશન આંક કેટલો મિત્રો 3 હવે લિગેન્ડની સંખ્યા અને એન્ટિસિટી તો લિગેન્ડની સંખ્યા 4 અને એન્ટિસિટી 1 માટે 4 થયું સવારમાં કેટલો થઈ ગયો 4 સંકીર્ણ થયું Ml4 પ્રકારનું માટે ચતુષ્ફલકીય રચના જોવા મળશે કઈ રચના જોવા મળશે ચતુષ્ફલકીય હવે Fe નો પરમાણુ ક્રમાંક શું છે મારી પાસે બોલો મિત્રો 26 છે અને ઇલેક્ટ્રોન રચના શું થશે આર્ગોન 3d6 4s2 Fe નો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો +3 તો Fe નો ઓક્સિડેશન આંક +3 છે માટે શું થશે આર્ગોન 3d5 4s0 બે ઇલેક્ટ્રોન થઈ ગયા એક ઇલેક્ટ્રોન 3d માંથી ગયો હવે આ Ml4 પ્રકારનું કોમ્પ્લેક્સ છે માટે ડી કક્ષકોનું વિપાટન કેવી રીતે થશે તો હવે Eg ની ઊર્જા ઓછી અને T2G ની ઊર્જા વધુ Cl એક નિર્બળ લિગેન્ડ છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે માટે 5 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન Eg માં જશે અને 3 ઇલેક્ટ્રોન શેમાં જશે T2G માં જશે માટે ઇલેક્ટ્રોન રચના થશે કઈ થશે બોલો Eg2 T2G3 અહીંયા જોઈ શકીએ છે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા થયા 5 થયા 1 2 3 4 અને 5 માટે ચુંબકીય ચાર્જ માત્રા 5 * 5 + 2 વર્ગમૂળમાં 35 5.92 bm 35 નો વર્ગમૂળ તમે જોઈ લેજો કેલ્ક્યુલેટરમાં એટલે તમને 5.92 bm જોવા મળશે તો મિત્રો આ રીતે પ્રશ્નો આપણે ગણી શકીએ તમને કોઈ પણ પ્રશ્ન આપ્યો હોય એકદમ શાંતિથી તમારે જોવાનો અને ખાસ આ ચેક કરવાનું Ml4 છે કે Ml6 જો Ml4 હોય તો Eg નીચે T2G ઉપર Ml6 હોય તો
તો શું કરવાનું T2 જે